નમસ્કાર। ભારત સરકાર રેલ મંત્રાલય દ્વારા રેલવે ભરતી બોર્ડ દ્વારા એક ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે। મિત્રો, આ ભરતીની જાહેરાત અરજી શરૂઆત 31/1/2026 થી અરજીની છેલ્લી તારીખ 2/3/2026 છે। મિત્રો, આ ભરતી વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરતા પહેલા વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર કરી આપજો। તો મિત્રો, આ ભરતીની જાહેરાતની અને ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે। ટોટલ 22,000 અંદાજિત સંખ્યાઓ છે। મિત્રો, 22,000ની આજુબાજુની ભરતી છે અને પગાર ધોરણ 18,000 રૂપિયા પગાર ધોરણ છે। અરજીની શરૂઆત તમારે 31/1/2026 થી છેલ્લી તારીખ 2/3/2026 સુધી તમે અરજી કરી શકો છો। અરજી કરવા માટે અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે, એ વેબસાઇટની મુલાકાત કરવાની છે। 7મા CPC વેતન પ્રમાણે તમને પગાર મળવા પાત્ર થાય છે। મિત્રો, આની અંદર થોડીક સલાહો આપવામાં આવેલી છે કે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડનો તમારે ઉપયોગ કરવાનો છે। આધાર કાર્ડમાં દર્શાવેલી વિગતો પ્રમાણે તમારે અરજી પ્રક્રિયા કરવાની છે। એટલે જ્યારે કોઈ ભરતીની પ્રક્રિયા ચકાસણી વખતે કોઈ તમને અસુવિધા થાય અથવા તો વિલંબ થાય તો તમે એને સુધારી શકો છો। આધારનો ઉપયોગ કરી અને તેમાં રહેલી જન્મ તારીખ, ધોરણ 10માં રહેલી માર્કશીટના પ્રમાણે તમારે આની અંદર ફોર્મ ભરવાનું છે। જો આધાર કાર્ડ અપડેટ કરાવેલો ન હોય તો શરૂઆતથી પહેલાં આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો, કેમ કે આધાર કાર્ડના પ્રમાણે બાયોમેટ્રિક અને ફિંગરપ્રિન્ટ્સના આધારે આ લોકો ચકાસણી કરવાના છે। તો જે મિત્રોને આધાર કાર્ડ અપડેટ થયેલો ના હોય તો અપડેટ કરાવી અને ત્યારબાદ જ આની અંદર ફોર્મ ભરજો, એટલે કોઈ જાતની તમારે પ્રશ્ન કે ક્વેરી ન આવે। વધુ માહિતી માટે અને અલગ અલગ રેલવે દ્વારા એની વેબસાઇટ આપવામાં આવેલી છે। એમાં અમદાવાદ ઝોન માટેની અહીંયા અલગ વેબસાઇટ છે। અજમેર, બેંગલુરુ, ભોપાલ, ભુવનેશ્વર, બિલાસપુર, ચંદીગઢ, ચેન્નાઈ, ગોરખપુર, ગુવાહાટી, કોલકાતા, મુંબઈ, પટના, પ્રયાગરાજ, રાંચી અને સિકંદરાબાદ, આ તમામની અલગ અલગ અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે। મિત્રો, તો આ વેબસાઇટનો ઉપયોગ કરવો। અમદાવાદ ઝોન દ્વારા અહીંયા વેબસાઇટ આપવામાં આવેલી છે, તો એ વેબસાઇટનો ઉપયોગ કરી અને ફોર્મ ભરવાનું છે। મિત્રો, તો જે મિત્રોને ફોર્મ ભરવું હોય તેઓ માટે આ સુવર્ણ તક છે। ઓનલાઈનના માધ્યમથી જ તમારે વેબસાઇટની મુલાકાત કરીને ફોર્મ ભરવાનું છે। ટોટલ 22,000 ભરતીઓ છે। મિત્રો, એટલે જે મિત્રો પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય અને રેલવેની અંદર જોબની ઈચ્છા હોય તો મિત્રો અત્યારેથી ફોર્મ ભરી અને તૈયારી કરવા વળગી જજો। બેસ્ટ ઓફ લક। તમારે સારી રીતે આની અંદર પાસ કરો એવી શુભેચ્છા સાથે જય હિન્દ, જય ભારત। મળીએ નવા વિડીયોમાં।